મારા ફેફસા 80% પૂરા થઈ ગયેલા હતા. મને કે કુદરતી રીતે તમે જીવો છો, 5 દિવસ પછી તમે ઉપર જવાના છો. હવે તમારે દવાખાનામાં દાખલ થવું હોય તો થઈ શકો છો. ઘરે જે દવા કરે એ જ દવાખાનામાં આપવાના છે, બીજી આપવાના નથી. એટલે ઘરે જવું હોય તો ઘરે જાઓ, અહીંયા જાઓ તો અહીંયા રહ્યો. ફરક એટલો છે, દવાખાનામાં ઓફ થઈ જઈશો તો એક જ વ્યક્તિ સ્મશાન વિધિમાં આવશે, અને ઘરે રહેશો તો તમારું કુટુંબ પરિવાર તમારા સાથે આવશે. એટલે મેં નિર્ણય લીધો કે આપણે ઘરે રહેવું, કુદરતને કરવું. મારા પત્ની, મારા 5-4 બાળકો 5 દિવસ લગી સૂતા નથી. એક મિનિટ મારી રક્ષણ કર્યું. કાંઈક તમારા બધાના આશીર્વાદ અને કાંઈક માય લાઈફસ્ટાઈલની પ્રોડક્ટ આયુશ્વાસ, કવચબ્રાસ, નાનીફાઈ અને કફનેલ. 5 દિવસ સુધી હું ઘર બહાર નહોતો નીકળ્યો. 7મા દિવસે હું લેબોરેટરી કરાવવા ગયો હતો અને મારો નેગેટિવ આવી ગયો હતો. આજે છેલ્લા 1.5 મહિનાની અંદર દર અઠવાડિયે રિપોર્ટ હું કરાવું છું. દરેક રિપોર્ટ મારી આગળ છે, દરેક રિપોર્ટ નેગેટિવ છે. લોહીમાં બધી રીતે મેં જોઈ લીધું, ત્યાં સુધી હું ઘર બહાર નથી નીકળ્યો.